નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ। સમય થયો છે આજના મહત્વના સમાચાર પર નજર કરવાનો। પાવાગઢ ડુંગર પર પાણીની સમસ્યાનો ઉકેલ, રજૂઆત બાદ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી તાત્કાલિક તળાવ ઊંડા કરવાની કામગીરી શરૂ। પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગર પર છેલ્લા કેટલાક સમયથી સર્જાયેલી પાણીની ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક ગ્રામજનો, ગ્રામ પંચાયત અને સામાજિક સંગઠનો દ્વારા હાલોલના ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆતને ગંભીરતાથી લઈ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી તાત્કાલિક ધોરણે તળાવ ઊંડા કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં ખુશીની લાગણી વ્યાપી છે। પાવાગઢ ડુંગર પર આવેલા છાસિયા તળાવ અને દુધિયા તળાવમાં પાણીનો જથ્થો સંપૂર્ણપણે ઘટી જતા ડુંગર પર વસવાટ કરતા પરિવારોને પીવાના તેમજ રોજિંદા ઉપયોગના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। પાણીની અછતને કારણે સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો। આ સમસ્યાના નિરાકરણ માટે પાવાગઢ ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનોએ હાલોલ ધારાસભ્યને મૌખિક રજૂઆત કરી હતી। રજૂઆત મળતા જ ધારાસભ્ય દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી પોતાની ગ્રાન્ટમાંથી છાસિયા તળાવ અને દુધિયા તળાવને ઊંડા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સ્થાનિક લોકોનું માનવું છે કે તળાવ ઊંડા થતાં આગામી ચોમાસામાં વધુ પ્રમાણમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકશે, જેના કારણે ડુંગર પર પાણીની સમસ્યામાં નોંધપાત્ર રાહત મળશે। આ કામગીરીથી ભવિષ્યમાં પાણીની અછત સામે અસરકારક ઉકેલ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। શ્રી કાલી યુવક મંડળ તથા પાવાગઢના સ્થાનિક રહેવાસીઓએ તેમની રજૂઆતને પ્રાથમિકતા આપી ઝડપી નિર્ણય લેવા બદલ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો। ગ્રામજનોએ જણાવ્યું હતું કે સમયસર હાથ ધરાયેલી આ કામગીરી ડુંગર પર રહેતા અનેક પરિવારો માટે રાહતરૂપ સાબિત થશે। ચાલુ વર્ષે પાણીની ગંભીર કટોકટી બાદ તંત્ર મોડે જાગ્યું અને વરસાદનું કાઉન્ટડાઉન શરૂ થયું છે। વરસાદ ક્યારે આવશે તેની ઘડીઓ ગણાવી રહી છે, ત્યારે તળાવ ઊંડા કરવાની, જેથી કરીને આવતા વર્ષે પાણીનો જળ સંગ્રહ વધે તે માટેની કાર્યવાહીની હાથ ધરવામાં આવી છે। જોકે આ કાર્યવાહી સુજલામ સુફલામ યોજના હેઠળ 1 માસ અગાઉ હાથ ધરવામાં આવી હોત તો આજે તળાવ ઊંડા થઈ ગયા હોત તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે। જોકે આજ રોજથી ડુંગર પરના છાસિયા તળાવ તેમજ દુધિયા તળાવ ઊંડા કરવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોમાં એક તબક્કે આનંદની લાગણી જોવા મળી રહી છે। રિપોર્ટર દીપક તિવારી, શિનોર સમાચાર ન્યૂઝ, હાલોલ, પાવાગઢ। માનનીય વડાપ્રધાન શ્રી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 14 વર્ષના કાર્યકાળ દરમિયાન માન્ય હાલોલ ધારાસભ્ય શ્રી જયેન્દ્રસિંહ પરમાર સાહેબ અત્રે પાવાગઢ પધારેલા અને એના અનુસંધાને ઉજવણી સ્વરૂપે ગ્રામજનોની અહીંની જે વિકટ સમસ્યા પાણીની હતી, જે છેલ્લા 10 દિવસથી પેપરમાં અને મીડિયામાં અને પ્રિન્ટ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં બધામાં ચગેલું હતું, એના લઈને યાત્રાળુ ઉપર અસર થતી હતી। એના અનુસંધાને ગ્રામજનોએ ભેગા થઈ, ગ્રામજનો, પંચાયત, ઉષાબ્રેકો અને બધાએ ભેગા થઈને એની રજૂઆત કરી અને માનનીય ધારાસભ્ય શ્રી જયેન્દ્રસિંહ પરમાર સાહેબ દ્વારા એને સાંભળી અને એને સત્વરે ઉકેલ આવે એ રીતે એ ગ્રાન્ટ ફાળવી અને 25-26માં ગ્રાન્ટ ફાળવી અને એ ગ્રાન્ટ માન્ય ટીડીઓ સાહેબ શ્રી અત્રે ઉપસ્થિત થઈ જગ્યા જોઈ અને એ ગ્રાન્ટનો વહેલી તકે ઉપયોગ થાય એ રીતનું આયોજન કરી અને ઉષાબ્રેકો દ્વારા અહીં આગળ જેસીબી અને પંચાયતના તલાટી, સરપંચ સાહેબ શ્રી દ્વારા અને કાલી યુવક મંડળ દ્વારા અહીં આગળ ભેગા થઈ અને એનું આજે ઓપનિંગ કરી ખાતમુહૂર્ત કરી અને ઐતિહાસિક તળાવની ખોદવાનું કામ ચાલુ કરેલ છે। ભારત માતા કી જય। તાજેતરમાં લોકપ્રિય હાલોલના ધારાસભ્ય શ્રી જયેન્દ્રસિંહજી પરમાર સાહેબે પાવાગઢની મુલાકાત લીધી હતી। આપણા યશસ્વી વડાપ્રધાનના જે 14 વર્ષ પૂરા થયા છે એને ઉજવણી સ્વરૂપે પાવાગઢમાંથી પધાર્યા હતા અને સ્થાનિક ગ્રામજનો, ગ્રામ પંચાયત, કાલી યુવક મંડળ બધાએ થઈને પાણી માટે જે રજૂઆત કરવામાં આવી હતી કે આશરે 30 વર્ષ પહેલાં પાવાગઢના જે મુખ્ય તળાવો ગણાય, છાસિયું તળાવ, દુધિયા તળાવનું જે ખોદકામ થયું હતું તે સમયે ધારાસભ્ય બન્યા હતા અને એમણે તે વખતે કામગીરી ચાલુ કરાવી હતી। આ વખતની મુલાકાતમાં એમને ધ્યાન પર લેતા આ 2 તળાવોનું મહત્ત્વ વધારે હોય, ઐતિહાસિક તળાવોમાં સુમાર થતા હોય એમને ધ્યાન પર લાયા। તેમણે એમએલએની 25-26ની ગ્રાન્ટ તાત્કાલિક અસરથી મંજૂર કરાઈ અને 2 તળાવોની ખોદકામની મંજૂરી આપી અને સૂચના આપવામાં આવી। ટીડીઓ દ્વારા એનું અમલીકરણ કરવામાં આવ્યું। વહીવટીતંત્ર,
સ્થાનિક ગ્રામ પંચાયત, કાલી યુવક મંડળ અને ડુંગર પરના રહેવાસીઓના પ્રયત્નથી છેલ્લા 30 વર્ષ પછી આ 2 તળાવોના ખોદકામની કામગીરી શરૂ કરવામાં આવી છે પાવાગઢ ખાતે, અને આવનારા વર્ષોમાં પાણીના સંકટથી મુક્તિ મળે તેના માટે યશસ્વી વડાપ્રધાન અને લોકલ ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય ભારત માતા કી જય.